आज 20 मार्च है, यानी कि आज विश्व चिड़िया दिन मनाया जा रहा है। तब नर्मदा के तिलकवाड़ा से एक खबर सामने आ रही है, जहां पर विश्व चिड़िया दिन को मनाते हुए एक कार्यक्रम आयोजित करवाया गया था, जिसके तहत तिलकवाड़ा के अग्रणियों के हाथों मिट्टी के कुंड का वितरण करवाया गया और साथ ही चिड़िया के घोंसले भी इस दौरान वितरित करवाए गए थे। दरअसल पंछियों को पीने के पानी की गर्मियों के मौसम में किल्लत न हो, इसीलिए ये आयोजन करवाया गया था। तब तिलकवाड़ा में गाँव के अग्रणी ऐसे चंद्रमौली स्वामी जी, तिलकवाड़ा के पुलिस इंस्पेक्टर एपी सोलंकी, फॉरेस्ट अधिकारी अमृत भाई, सामाजिक अग्रणी अरुण तड़वी और साथ ही सेवाभावी युवाओं की ओर से निःशुल्क ये पूरा आयोजन करवाया गया था। આજનો દિવસ એક વિશેષ દિવસ છે આપણા પર્યાવરણ માટે અને સૌથી મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે, કારણ કે આજે વિશ્વ ચકલી દિવસ છે। આ પ્રસંગે અહીં નર્મદા મંદિરના પ્રાંગણમાં પીએસઆઈ સાહેબ, ડીવાયએસપી સાહેબ આવ્યા છે ગાંધીનગરથી અને બીજા અધિકારી પોલીસ વિભાગમાંથી અને ગ્રામજનો આવ્યા છે। એ બધાની વચ્ચે આજે અહીં આગળ ચકલીઓ માટે કુંડાનું જલ ભરીને પાણી ભરીને મૂકવાનું, તો એ લોકોને પાણી મળી રહે એટલા માટેનું વિતરણ કરવામાં આવ્યું છે। ચાઇનામાં વર્ષો પહેલાં એવું થયેલું કે બહુ જ બધી ચકલીઓ થઈ ગઈ, તો લોકોને એવું લાગ્યું કે આ તો પાક બધો નષ્ટ કરી નાખશે, તો ચાઇનાની ગવર્મેન્ટે એવો નિયમ કર્યો કે જે એક ચકલી મારીને લાવશે એને અડધો યુઆન આપવામાં આવશે। તો એટલી બધી ચકલીઓ લોકોએ મારી નાખી, તો પછીનો જે પાક હતો એનું જે પોલન એક છોડથી બીજા છોડ સુધી જવું જોઈએ એ બધું અટકી ગયું, ખેતી પર મોટું નુકસાન થયું। અને ત્યાર પછી ચાઇનાની ગવર્મેન્ટે ઊંધો નિયમ પછી કર્યો કે ચકલીઓનું બ્રીડિંગ કરો અને ચકલીઓ જેટલી વધારે થાય એટલી વધારે કરો। તો આપણને એવું લાગે છે કે આ સૃષ્ટિમાં કેટલાક પ્રાણીઓનું અસ્તિત્વ આપણા માટે કદાચ અર્થહીન હોય, પરંતુ ભગવાને કોઈ પણ વસ્તુ એવી નથી બનાવી કે જેનું પ્રયોજન ન હોય। તો મારા બધા જ ભક્તો અને ગ્રામવાસીઓ અને જે કોઈ છે ઉપસ્થિત અને અહીંયા અનુપસ્થિત છે, બધાને એક જ વિનંતી કરવાની કે એક નાનો બાળકો અથવા તો કસામાં જલ પાણી ભરીને મૂકો જેથી પક્ષીઓ પી શકે એમ। આજ રોજ ચકલી દિવસની તમામ સમાજને શુભકામનાઓ તેમજ એક અનેરો સંદેશ જેવી રીતે આપણને આપણા સંત એવા સ્વામીજીએ આપ્યો છે, એ જ માર્ગદર્શન હેઠળ હું ગ્રામજનો તેમજ દરેક જિલ્લાઓ રાજ્યોમાં જેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે, અતિવૃષ્ટિની નજીક આવી રહ્યા છે, પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે, પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે, ત્યારે તેમના બચાવ માટે એક અનેરો સંદેશ એક ચકલીના રૂપે આપ સૌને આપવા માંગીએ છીએ કે આવનારા સમયમાં દરેક વ્યક્તિઓ નાના નાના પક્ષીઓ, જાનવરો અને દરેકની કાળજી લે અને અનેરો સંદેશ પહોંચાડે કે સેવા સર્વોપરી છે। એવી જ રીતે આપણે સંદેશમાં ઘરે ઘરે ચકલી માટે મારા બનાવીએ, એના પાણી માટે અત્યારે જે મહિનો ચાલે છે એ ખૂબ ગરમીનો મહિનો છે, ચૈત્ર માસ ઊંઝાનો બી મહિમા છે અને ગરમીનો મહિમા પણ છે, પણ ત્યારે પ્રાણીઓ અને પક્ષીઓ માટે રહેઠાણ માટે જે ગરમીમાં ઘણો બધી તકલીફો પડે છે, એની માટે આ એક ફોરેસ્ટ અધિકારી દ્વારા તેમજ ગામના સંત દ્વારા ખૂબ અનેરો સંદેશ પહોંચાડ્યો છે અને અમે પણ ગ્રામજનો દ્વારા ઘરે ઘરે કુંડા વિતરણ કરી અને એક અનેરો સંદેશ પહોંચાડે છે। જય હિન્દ, જય ભારત। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।